શું છે મને કોઈ સમજાવશે? વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ? મેગ્નેટિક ફિલ્ડની ડેફિનેશન. મેગ્નેટોમોટિવ ફોર્સની ડેફિનેશન. ઓકે, ફ્લક્સ ડેન્સિટીની ડેફિનેશન. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીની ડેફિનેશન. રિલેક્ટન્સ શું છે? રિલેક્ટન્સ શું છે? અમે 4 ડેફિનેશન બોલી, આમાંથી કોઈને કોઈ એક પણ નથી આવડતી. અગર તમને મેગ્નેટિક ફ્લક્સ નથી ખ્યાલ, મેગ્નેટોમોટિવ ફોર્સ નથી ખ્યાલ, ફ્લક્સ ડેન્સિટી શું છે એ ખ્યાલ નથી, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓર ડિસ્ટન્સ શું છે ખ્યાલ નથી, રિલેક્ટન્સ શું છે ખ્યાલ નથી, તો હાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કેવી રીતે ખ્યાલ આવશે? આ બધા ટર્મિનોલોજી એકબીજાથી અટેચ છે. તમારી બુકમાં મેગ્નેટિક ફ્લક્સ, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ફ્લક્સ ડેન્સિટી અને મેગ્નેટોમોટિવ ફોર્સની ડેફિનેશન નથી આપી, બટ તો પણ મેં એને એટલા માટે ચલાવ્યું છે કે તમને બેસિક કન્સેપ્ટ ખ્યાલ નહીં આવે તો તમને આગળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન્સમાં નહીં ખ્યાલ આવે. ફેરાડેઝ લો શું છે, લેન્સ લો શું છે, ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ શું છે, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ શું છે, તમને કઈ ખ્યાલ નહીં આવે. So it is mandatory to have the cleared concept about the fundamentals. ફંડામેન્ટલનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને તમે લોકો થોડુંક પણ વાંચતા નથી. કોઈને નથી ખ્યાલ એક ડેફિનેશન? એક પણ? હેલો, હા બોલો. હા બોલો. હા 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 હું અત્યારે લેક્ચરમાં છું, 12 વાગે ફ્રી થશું. હું તમને ફોન કરું ત્યારે. હેલો, હા, તો કોઈને એક પણ ડેફિનેશન ખ્યાલ નથી? રિંકેશ? સર મને એક યાદ છે, બોલું? હા બોલો. સર મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી યાદ છે. બોલો બોલો. It is denoted by sir. આગળ? બસ આટલું જ છે? ના સર, થોડુંક યાદ કરું છું, રો 2 મિનિટ. વિશ્વાસ? વિશ્વાસ? યસ સર. ઇલેક્ટ્રોન એટલે જેમાં સર્કિટમાં રેઝિસ્ટન્સ એ જે એમાં આપણે રિલેક્ટન્સ તમારી અવાજ મને નથી આવી રહી. ઓકે, ટાંક રિંકેશ? હેલો, હા બોલો વિશ્વાસ. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય ને સર, એ જ રીતે ઇલેક્ટ્રિક આપણે મેગ્નેટિક ફિલ્ડમાં રેઝિસ્ટન્સ હોય છે, એ રીતે મેગ્નેટિક ફિલ્ડમાં રિલેક્ટન્સ હોય. હા, બેસિક ડેફિનેશન શું છે? હું ડેફિનેશન પૂછું, એ વાત તમારું સ્ટેટમેન્ટ કરેક્ટ છે, બટ ડેફિનેશન શું કહે છે? ઓકે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું છે?
તમે લોકો કંઈ પણ વાંચતા નથી. જેને તમે બીજું આપણી જે આ બધી જ ડેફિનેશન્સ છે, મેગ્નેટિક ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, મેગ્નેટોમોટિવ ફોર્સ, magnetic field intensity and permeability, reluctance, and next માં જે છે એ permeance. next એક definition છે, this is permeance. તો આ જે જેટલી પણ ડેફિનેશન્સ છે આ બધી યાદ કરી લેજો, કારણ કે આના કન્સેપ્ટ ઉપર જ તમારો ન્યુમેરિકલ બેઝ હશે. કારણ કે જ્યારે તમને n ફાઇન્ડ આઉટ કરવાનું કહેશે અથવા ફ્લક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કહેશે ત્યારે તમારે આ જ ફોર્મ્યુલા ડિપ્લોય કરવાના હશે ન્યુમેરિકલમાં. અગર તમને બેસિક કન્સેપ્ટ અને બેસિક ફોર્મ્યુલા નહીં ખ્યાલ હોય તો તમારો ન્યુમેરિકલ સોલ્વ નહીં થાય. So you must remember that all the basic definitions, which are the fundamentals of the magnetic field, must be remembered. એ તમને યાદ હોવા જ જોઈએ. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છે. વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું છે? Electromagnetic induction, which is the most important part of the any electrical system. અને તમારો આગળના જે લોસ છે, ફેરાડેઝ લો, લેન્ઝ લો, લેફ્ટ હેન્ડ રૂલ, રાઇટ હેન્ડ રૂલ, dynamically induced EMF, statically induced EMF. So all those laws are based on the magnetic field. આ magnetic field ના induction થી શું થાય છે, કઈ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એ આપણે જોવા જઈ રહ્યા છે. So we are going to study about the history of it. First of all, આ આયુ કેવી રીતે? તો મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે સર ઓરેસ્ટેડ નામના સાયન્ટિસ્ટે શું શોધ્યું હતું? એમને શોધ્યું હતું કે મેગ્નેટિક ફ્લક્સ એન્ડ ઇલેક્ટ્રિક કરંટની વચ્ચે એક રિલેશન છે. મેગ્નેટિક ફ્લક્સ અને ઇલેક્ટ્રિક કરંટની વચ્ચે જે રિલેશન છે આવી રીતે છે કે કોઈ પણ કંડક્ટરમાં જ્યારે તમે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો તો એમાંથી તમને મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થાય છે. So there exists the definite relationship between current carrying conductor and magnetic field. This was invented by or discovered by the Oersted scientist. Sir Oersted scientist. So electromagnetic induction શું છે? તો જ્યારે એમને સર્ચ કર્યું કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ કોઈ પણ કંડક્ટરમાંથી પસાર કરો તો એનાથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. તો આ જે થિયરી છે આ થિયરીના ઉપરથી બીજા સાયન્ટિસ્ટે સ્ટાર્ટ કર્યું 1821ની આજુબાજુ કે સપોઝ ઇલેક્ટ્રિક કરંટથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે તો મેગ્નેટિક ફિલ્ડથી ઇલેક્ટ્રિક કરંટ પણ પ્રોડ્યુસ થવું જોઈએ. સાયન્ટિસ્ટનો એમ એ જ હતું કે if there is produced the magnetic field by the current, so there should also be the option by which we can produce the electricity or current or EMF through the magnetic field.
તો એમને એક એમ બનાવ્યું કે હવે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે મેગ્નેટિક ફિલ્ડથી ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ કરીએ. તો એના માટે 1821 થી ઘણા બધા સાયન્ટિસ્ટ લાગી ગયા. બટ એક જર્મન ફિઝિસિસ્ટ માઇકલ ફેરાડે, he was a physicist as well as chemist. એમનો નોલેજ ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રી બંનેમાં બહુ સ્ટ્રોંગ હતું. So he was well known for the chemistry as well as the physics. So માઇકલ ફેરાડેની એક હેબિટ હતી. એ હેબિટ એ હતી કે he used to walk with the magnet. એ હંમેશા એમના પોકેટમાં મેગ્નેટ સાથે મૂવ થતા હતા. મેગ્નેટ હંમેશા એમના પોકેટમાં હોય અને એ મેગ્નેટ રાખવાનો એક જ ઇન્ટેન્શન હતો કે એમને જે થિયરી ફાઇન્ડ આઉટ કરવાની છે કે મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે, એ થિયરી, એ ઇન્વેન્શન ભૂલી ના જવાય. એમને રાત્રે પણ એ યાદ રહેવું જોઈએ કે ભાઈ મારે એ કામ કરવાનું છે. આઈ હેવ ટુ ઇન્વેન્ટ સમથિંગ ન્યૂ બાય વિચ ઇલેક્ટ્રિસિટી કેન બી પ્રોડ્યુસ્ડ બાય ધ મેગ્નેટિક ફિલ્ડ. તો એ કન્સેપ્ટ એ કોઈ પણ મોમેન્ટ ઉપર એ ભૂલી ના જાય એટલા માટે હંમેશા એમના પોકેટમાં એક મેગ્નેટ રાખતા. અને 10 થી 12 વર્ષ ઇન્વેન્શન કર્યા પછી એમને આ કન્ક્લુઝન લાવ્યું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી આપણે ઈએમએફ પ્રોડ્યુસ કરી શકીએ. તો Michael Faraday developed the concept for producing an EMF in the conductor with the help of magnetic field. મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી કોઈ પણ કંડક્ટરમાં EMF or ઇલેક્ટ્રિસિટી તમે પ્રોડ્યુસ કરી શકો છો. આ કન્સેપ્ટ ઇન્વેન્ટ કરવાવાળા માઇકલ ફેરાડે. મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક કરંટની વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કરવા માટે સર ઓરેસ્ટેડ નામના સાયન્ટિસ્ટ હતા અને એમને જ ફોલો કરતા માઇકલ ફેરાડેઝે EMF ઓર ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી કેવી રીતે પ્રોડ્યુસ કરી શકાય એ ડેવલપ કર્યું. હવે વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન? એમને એ તો ડેવલપ કરી દીધું કે મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી EMF અથવા ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ કરાય. તો એની બેસિક ડેફિનેશન છે, whenever change in flux links to the any conductor and EMF is induced in it. Otherwise, second definition is that flux linking or magnetic flux linking with the conductor changes, so EMF is induced in that conductor. Means જ્યારે પણ કોઈ flux જેની વેલ્યુ, ડેફિનેશન ધ્યાનથી સાંભળજો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે સિમ્પલ ડેફિનેશન છે એ અલગ અલગ ફોર્મમાં આગળ રિપ્રેઝન્ટ કરે. જ્યારે પણ કોઈ મેગ્નેટિક ફ્લક્સ ચેન્જિંગ ફોર્મમાં ઓર વેરિંગ ફોર્મમાં જ્યારે બદલાતો હોય એ કોઈ કંડક્ટર જોડે લિંક થાય તો એમાં EMF પ્રોડ્યુસ થાય. મેગ્નેટિક ફ્લક્સ ચેન્જેબલ હોવો જોઈએ, સ્ટેબલ ના હોવો જોઈએ. મીન્સ મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ ચેન્જ થતી હોવી જોઈએ. હવે એના માટે બી અલગ અલગ ઇન્સિડન્ટ છે. એ ઇન્સિડન્ટ આપણે ડાયાગ્રામના હેલ્પથી જોઈશું. બટ બેસિક ડેફિનેશન આ છે કે જ્યારે પણ કોઈ મેગ્નેટિક ફ્લક્સ જે દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થતો હોય અને એ મેગ્નેટિક ફ્લક્સ કોઈ કંડક્ટર જોડે લિંક થાય તો એ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. અને આ જ પ્રિન્સિપલ ઉપર તમારા જેટલા પણ જનરેટર હોય એ DC જનરેટર હોય અથવા AC જનરેટર હોય, all the generators in electrical domain work on this basic principle of Faraday's law. જેટલા પણ ઇલેક્ટ્રિક જનરેટર છે ઇલેક્ટ્રિકલ ડોમેનમાં બધા જ આ ફેરાડેઝના બેસિક પ્રિન્સિપલના લો ઉપર કામ કરે છે કે જ્યારે પણ કોઈ વેરિંગ મેગ્નેટિક ફિલ્ડ, વેરિંગ મીન્સ ચેન્જેબલ, જ્યારે પણ કોઈ બદલાતી મેગ્નેટિક ફિલ્ડ
કોઈ કંડક્ટર જોડે લિંક થાય છે અથવા કંડક્ટર એ મેગ્નેટિક ફિલ્ડને કટ કરે છે તો એ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. So whenever flux linking with the conductor changes and EMF is induced in the conductor, કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. So this is the basic definition of electromagnetic induction. Whenever, I repeat, તમને હજુ નહીં ખ્યાલ આવ્યું તો હું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની એક ડેફિનેશન કહું છું. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન મીન્સ ઇલેક્ટ્રિક કરંટ મેગ્નેટિક ફિલ્ડના હેલ્પથી પ્રોડ્યુસ થાય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં whenever varying magnetic field links with the conductor and EMF is induced in the conductor, or whenever magnetic flux linking with the conductor changes, magnetic flux linking with the conductor changes and EMF is induced in it, EMF એ કંડક્ટરમાં પ્રોડ્યુસ થાય છે. તો એ જ કન્સેપ્ટને આપણે ડાયાગ્રામના હેલ્પથી સમજીએ. સપોઝ લાસ્ટ ટાઈમ મેં સમજાયું, મેં ડેફિનેશન નથી લખ્યું, બટ ડેફિનેશન તમારી બુકમાં આપેલી છે. ડેફિનેશન લખવામાં થોડોક સમય જશે, આપણે ડાયરેક્ટલી કન્સેપ્ટ ઉપર આવીએ છીએ. તમારી બુકમાં ડેફિનેશન આપેલી જ છે, એટલા માટે મેં એ જ ડેફિનેશનને તમને એક્સપ્લેન કરી દીધું છે. હવે ડાયાગ્રામના હેલ્પથી આપણે સમજીએ કે વેરિંગ મેગ્નેટિક ફિલ્ડ શું છે, બદલાતી મેગ્નેટિક ફિલ્ડ શું છે અને સ્ટેબલ મેગ્નેટિક ફિલ્ડ શું છે. સેકન્ડ, અહીંયા જે મેં શબ્દ યુઝ કર્યું છે કે મેગ્નેટિક ફ્લક્સ લિંકિંગ વિથ ધી કંડક્ટર ચેન્જીસ. જ્યારે મેગ્નેટિક ફ્લક્સ જે કંડક્ટર જોડે લિંક થાય છે એ ચેન્જ થવો જોઈએ. અગર એ ચેન્જ નથી થતો ટાઈમ ટુ ટાઈમ તો EMF પ્રોડ્યુસ નહીં થાય. મીન્સ મેગ્નેટિક ફ્લક્સ અગર સ્ટેબલ છે, સ્ટેશનરી છે, એની જગ્યા ઉપર ફિક્સ છે, તો મેગ્નેટિક ફ્લક્સ કેટલો પણ સ્ટ્રોંગ હોય બટ એ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ નહીં કરે. તો EMF પ્રોડ્યુસ કરવા માટે ફ્લક્સનું વેરિએશન જરૂરી છે. So it is most mandatory to produce the varying flux to induce an EMF in the conductor. EMF કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ કરવા માટે ફ્લક્સનો વેરિએશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો whenever flux linking with the conductor changes and EMF is induced in it, એ જ કન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ. તો એક સોલિનોઇડ લઈએ છીએ આપણે. આ એક સોલિનોઇડ છે જેની ઉપર કંડક્ટર વાઇન્ડ અપ કર્યા છે અને એની બાજુમાં હું એક મેગ્નેટ મૂક્યું છું. આ એક કોઇલ છે. આ ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર ઇઝ અ ડિવાઇસ વિચ વિલ ડિફ્લેક્ટ. એની અંદર જે પોઇન્ટર હશે, પોઇન્ટર મીન્સ જે સ્કેલ ઉપર પોઇન્ટર મૂવ થાય છે. તમારી ગાડીમાં જે મીટર હોય છે એ મીટરમાં જે પિન હોય છે જે મૂવ થાય છે એને પોઇન્ટર કહીએ છીએ. અને જે સ્કેલ જેના ઉપર રીડિંગ ડિસ્પ્લે થાય છે એ તો હવે
એનાલોગ મીટર હતું એ હવે નથી દેખાતું, હવે ડિજિટલ મીટર આવી ગયા છે. બટ ધીસ ઇઝ ધ ગેલ્વેનોમીટર વિચ વર્ક્સ ઓન ધ એનાલોગ પ્રિન્સિપલ. તો આ ગેલ્વેનોમીટર બતાવશે કે પોઇન્ટર મૂવ થાય છે કે નહીં અને ક્યારે મૂવ થાય છે. સપોઝ આ NS પોલ છે અને NS પોલની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય છે જે આપણને ખબર છે એક્સપિરિયન્સ કરી શકાય બટ એને જોઈ ના શકાય. તો સપોઝ આ મેગ્નેટિક ફિલ્ડ NS પોલમાંથી જનરેટ થાય અને આ જ મેગ્નેટિક ફિલ્ડ આ કંડક્ટર જોડે મીન્સ જે કોઇલ વાઇન્ડ અપ કરી છે કંડક્ટર જોડે લિંક થાય છે. બટ તમારો મેગ્નેટ સ્ટેબલ છે, કોઇલ પણ સ્ટેબલ છે. ધ્યાનથી સાંભળજો કે જ્યારે તમારો કંડક્ટર સ્ટેબલ છે એની પોઝિશનમાં કોઈ ચેન્જ નથી થતો, તમારો મેગ્નેટ પણ સ્ટેબલ છે એની પોઝિશનમાં કોઈ ચેન્જ નથી થતો, તો એ કેસમાં મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ હશે તો પણ આ કોઇલમાં કોઈ EMF પ્રોડ્યુસ નહીં થાય અને EMF પ્રોડ્યુસ નહીં થાય તો ગેલ્વેનોમીટરનો પોઇન્ટર ડિફ્લેક્ટ નહીં થાય. So until there will produce an EMF in the conductor, there will not be any deflection in the galvanometer or by the galvanometer. So it is mandatory to have some inducement of EMF inside the coil. Coil માં થોડું સોર્સ હોવો જોઈએ અને સોર્સ ક્યારે પ્રોડ્યુસ થશે જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડ કંડક્ટર જોડે લિંક થશે અને ફેરાડેઝ લો ની કન્ડિશન સેટિસ્ફાય થશે. તો ફ્લક્સ તો લિંક થાય છે આ કંડક્ટર જોડે બટ ફેરાડેઝ લો ની કન્ડિશન સેટિસ્ફાય નથી થતી. So for the satisfying the Faraday's law's condition, Faraday's law ની કન્ડિશન સેટિસ્ફાય કરવા માટે શું કરવું પડશે? આપણને ફ્લક્સને વેરી કરવું પડશે. ફ્લક્સને વેરી કરવા માટે શું કરવું પડશે? યા તો હું કંડક્ટર મીન્સ આ સોલિનોઇડનો આખો સેટ મૂવ કરું આગળ પાછળ, યા તો હું NNS પોલને મૂવ કરું. અત્યારે હું જસ્ટ NNS પોલને મૂવ કરું છું. તમારો કંડક્ટર જે સોલિનોઇડ ઉપર વાઇન્ડ અપ છે એ સેટને આખો સ્ટેબલ રાખીએ. ઇટ શુડ નોટ બી ચેન્જ, ઇટ્સ પોઝિશન શુડ બી સ્ટેબલ. એની પોઝિશન ફિક્સ રાખીએ છીએ, એની કોઈ વેરી નથી કરતા. આપણી પોઝિશન ચેન્જ કરીશું NNS પોલની. તો વોટ વિલ હેપન? અત્યારે આ લાઇન્સ હું ડિલીટ કરું છું. ઓકે, તો NNS હવે NNS પોલને હું શિફ્ટ કરીને આ બાજુ લઈ આવું છું થોડું કોઇલના નજદીક. હવે જ્યારે હું NNS પોલને NS નો જે મેગ્નેટનો પીસ છે એને શિફ્ટ કરું છું તો જ્યારે NNS પોલ મૂવ થઈને કોઇલની નજદીક જાય છે તો ડ્યુરિંગ ધી મોમેન્ટ you have to listen it carefully. During the movement, magnetic flux value varies and it will cause to produce an EMF in the galvanometer. જ્યારે તમારું NS પોલ મૂવ થાય છે, જ્યારે તમારું NS પોલ મૂવ થાય છે મીન્સ જ્યારે તમારું NS પોલ મૂવમેન્ટની સ્થિતિમાં છે મીન્સ એ મોશનમાં છે, ત્યારે જે મેગ્નેટિક ફ્લક્સ છે એ પણ મોશનમાં હશે અથવા એ ચેન્જ થતો હશે. તો એ ચેન્જેબલ મેગ્નેટિક ફ્લક્સ કોઇલની જોડે લિંક થાય છે અને એના કારણે એમાં EMF પ્રોડ્યુસ થાય છે અને એ EMF જે પ્રોડ્યુસ થયું છે ગેલ્વેનોમીટર ડિફ્લેક્ટ કરશે. મીન્સ ગેલ્વેનોમીટરનો પોઇન્ટર કોઈ પણ એક ડાયરેક્શનમાં મૂવ થશે. સપોઝ માની લો કે ફોરવર્ડ ડાયરેક્શનમાં એ મૂવ થયું જ્યારે તમે NS પોલને કોઇલની નજદીક લઈ ગયા. જેવી રીતે કોઇલ નજદીક આવીને સ્ટેબલ મીન્સ
ઊભી થઈ ગઈ, સ્ટેબલ થઈ ગયું, ત્યારે મેગ્નેટિક ફ્લક્સ વધારે છે કારણ કે કોઇલના નજદીકમાં છે, બટ મેગ્નેટિક ફ્લક્સ વધારે હોવા છતાંય ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય કારણ કે તમારો ફ્લક્સ ચેન્જ નથી થતો. તો જ્યારે ફ્લક્સ ચેન્જ થતો હતો ત્યારે ઈએમએફ પ્રોડ્યુસ થયું. મીન્સ જ્યારે તમે મેગ્નેટને કંડક્ટરની નજદીક લાવતા હતા ત્યારે મેગ્નેટિક ફ્લક્સ પણ ચેન્જ થતું હતું, મેગ્નેટિક ફ્લક્સમાં પણ મુવમેન્ટ આવતી હતી. તો મેગ્નેટિક ફ્લક્સની પણ મુવમેન્ટ અને મેગ્નેટિક ફ્લક્સની વેરિએશન્સના કારણે એ ફ્લક્સ જે કંડક્ટર જોડે લિંક થાય છે એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો વેન એવર મેગ્નેટિક ફ્લક્સ લિંકિંગ વિથ ધી કંડક્ટર ચેન્જીસ, કન્ડિશન શું છે, જ્યાં કોઈ કંડક્ટર જોડે લિંક થતું હોય તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો જ્યારે તમે મેગ્નેટને શિફ્ટ કરો છો ત્યારે મેગ્નેટિક ફિલ્ડ શિફ્ટ થાય છે, મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે, અને જે ચેન્જેબલ મેગ્નેટિક ફ્લક્સ છે એ કંડક્ટર જોડે લિંક થાય છે, અને એ જે કંડક્ટર છે એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. અને એ ઈએમએફ જે પ્રોડ્યુસ થયું છે કોઇલમાં એ આપણે ક્યાંથી ફીલ કરી શકીએ અથવા ઓબ્ઝર્વ કરી શકીએ? વી કેન ઓબ્ઝર્વ ઇટ્સ રિએક્શન બાય ધી ગેલ્વેનોમીટર. કોના હેલ્પથી? ગેલ્વેનોમીટરના હેલ્પથી આપણે એને ફીલ કરી શકીએ અથવા ઓબ્ઝર્વ કરી શકીએ. સેકન્ડ કેસ, સેકન્ડ સ્ટેપ. ઇન ધ સેકન્ડ સ્ટેપ આ જે તમારો NS પોલ છે એને આ પોઝિશન છે, જે સપોઝ આને માની લો 1 પોઝિશન, 2 પોઝિશન. આપણે NS પોલને 2 થી લઈને 1 સુધી શિફ્ટ કર્યું હતું. હવે શું કરીશું? 1 પોઝિશનથી પાછો એની જે ઓરિજિનલ પોઝિશન હતી ત્યાં શિફ્ટ કરીએ. તો વી વિલ શિફ્ટ ધ મેગ્નેટ ફ્રોમ ધ પોઝિશન 1 ટુ પોઝિશન 2. તો જ્યારે એ પોઝિશન 1 થી પોઝિશન 2 માં શિફ્ટ થશે ત્યારે પણ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે, મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ ચેન્જ થતી હશે. તો જે ચેન્જેબલ મેગ્નેટિક ફિલ્ડ છે, જે ચેન્જેબલ મેગ્નેટિક ફ્લક્સ છે, ધેટ વિલ લિંક ટુ ધી કંડક્ટર. એ કોની જોડે લિંક થશે? કંડક્ટર જોડે, અને કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો આ જે ઈએમએફ પ્રોડ્યુસ થશે આ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, જેના કારણે ગેલ્વેનોમીટરમાં ફર્સ્ટ એક્શનમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન આવતું હતું પોઇન્ટરનું. સેકન્ડ એક્શનમાં જ્યારે તમે મેગ્નેટને પાછળ રિટ્રીટ કરો છો અને વિથડ્રો કરો છો ત્યારે ગેલ્વેનોમીટરમાં રેવર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન આવશે. મીન્સ જ્યારે તમે મેગ્નેટને ફોરવર્ડ બેકવર્ડ મૂવ કરો છો તો બેકવર્ડ મુવમેન્ટના ડ્યુરેશનમાં ઈએમએફ જનરેટ થાય છે, અને એ ઈએમએફ ફર્સ્ટ એક્શન કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. તો ઈએમએફ ક્યારે પ્રોડ્યુસ થયું? ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ નોટિસ. When has EMF produced? EMF has just produced during the time when magnet was in motion. When magnet was in motion, જ્યારે મેગ્નેટ મોશનમાં હતું, જેના કારણે મેગ્નેટ મોશનમાં છે, જેના કારણે તમારી મેગ્નેટિક ફિલ્ડ પણ મોશનમાં હશે અથવા મેગ્નેટિક ફિલ્ડની પોઝિશન ચેન્જ થતી હશે, એની વેલ્યુ ચેન્જ થતી હશે. સો વેલ્યુ ચેન્જ થાય છે મેગ્નેટિક ફિલ્ડની અને એની પોઝિશન ચેન્જ થાય છે, મીન્સ ફ્લક્સ સ્ટેબલ નથી, ફ્લક્સ વેરિંગ છે, ફ્લક્સ ચેન્જેબલ છે. તો જ્યારે પણ કોઈ ચેન્જેબલ ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, એન્ડ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ, એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ વોલ્ટેજ હેઝ બીન જનરેટેડ. મીન્સ વોલ્ટેજ જનરેટ થયું છે. તો આ કન્સેપ્ટમાં કોઈને કોઈ ક્વેશ્ચન? અહીંયા સુધી જે આપણે સ્ટડી કર્યું એમાં કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછો. સર આ મેગ્નેટને જો મીન્સ અપડાઉન કરીએ તો? હા, એ અપડાઉન કરો, ફોરવર્ડ બેકવર્ડ કરો, કોઈ પણ ડાયરેક્શનમાં તમે મૂવ કરો, આની ચારે બાજુ મીન્સ આ જે કોઇલ છે એની ચારે બાજુ રોટેટ કરો, કોઈ ફરક નહીં પડતું. બટ હા, પોઈન્ટ એ છે કે જે ફ્લક્સ છે એ વેરિંગ હોવો જોઈએ, ફ્લક્સની વેલ્યુ ચેન્જ થવી જોઈએ કોઈ પણ મીડિયમથી તમે એને લિંક કરાવો.
તો જે મેગ્નેટિક ફ્લક્સ છે એ કોઇલ જોડે લિંક થવો જોઈએ અને જે ફ્લક્સ લિંક થાય છે એ વેરિંગ હોવો જોઈએ. એ તમે અપવર્ડ ડાઉનવર્ડ મૂવ કરો, ફોરવર્ડ બેકવર્ડ મૂવ કરો, ઇટ ડઝન્ટ મેટર. અને તમે એની આજુબાજુ મીન્સ એના પેરીફેરીમાં મીન્સ પણ તમે એને રોટેટ કરશો તો ફ્લક્સ એની જોડે લિંક થવો જોઈએ અને જે ફ્લક્સ હોય ધેટ મસ્ટ બી વેરિયેબલ. એ વેરિયેબલ ફ્લક્સ હોવો જોઈએ. ક્લિયર? ઓકે સર. હા, બીજો કોઈ ક્વેશ્ચન? કોઈને હજુ કોઈ ક્વેશ્ચન છે? ના. No, sir. નયન, કોઈ ક્વેશ્ચન? નયન? No, sir. બધી જ ખબર પડે છે? હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની નો બેસિક પ્રિન્સિપલ આપણે સ્ટડી કર્યું કે whenever flux linking with the conductor changes, so EMF is induced in the conductor. કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. સિમિલરલી એ જ રીતે આપણો કન્સેપ્ટ શું છે? ફ્લક્સ ચેન્જ થવો જોઈએ. તો ફ્લક્સ તો કોઈ પણ રીતે ચેન્જ થાય ને. આપણે ફર્સ્ટ ઇન્સિડેન્ટમાં શું કન્સિડર કર્યું? મેગ્નેટ ને મૂવ કર્યું સર. હા, આપણે કેસ 1 માં શું કર્યું? મેગ્નેટને મૂવ કર્યું છે. ઓકે, આપણે કેસ 2 માં શું કરીએ? હવે વી વિલ મૂવ ધી કોઇલ. હવે આ જે સોલિનોઇડ ઉપર કોઇલ વાઇન્ડ અપ કરી છે along with galvanometer, this entire accessories or this entire setup will be moved. હવે આને મૂવ કરીએ અને NS પોલને સ્ટેબલ રાખીએ. તો ઇન ધ કેસ 2, નયન ક્વેરી હોય તો પૂછજો. Okay. કેસ 2, હવે કેસ 2 માં શું કરીએ? આપણે મેગ્નેટિક ફ્લક્સ મેગ્નેટને સ્ટેબલ રાખીએ છીએ. હવે આ જે ગેલ્વેનોમીટર જે કોઇલ છે, જે સોલિનોઇડ
ઉપર વાઇન્ડ અપ કરી છે અથવા કોર ઉપર વાઇન્ડ અપ કરી છે. એનું જે કોઇલના ટર્મિનલ્સ છે આપણે ગેલ્વેનોમીટરને આપ્યા છે, સેમ કોમ્પોનન્ટ આપણે યુઝ કર્યા છે. હવે મેગ્નેટિક ફિલ્ડ જે NS પોલ પ્રોડ્યુસ કરી રહી છે એ સ્ટેબલ છે, એમાં કોઈ વેરિએશન્સ નથી. કારણ કે અહીંયા જે N પોલ્સથી મેગ્નેટિક ફિલ્ડ સ્ટાર્ટ થતી હશે એ ચારે બાજુ ડિસ્ટ્રીબ્યુટ થતી હશે, જે આપણને દેખાતી નથી. બટ મેગ્નેટિક ફિલ્ડ્સ આર રેડિએટેડ or magnetic fields are originated from the NS pole. NS pole માંથી મેગ્નેટિક ફિલ્ડ ઓરિજિનેટ થાય છે, જે એક્સપિરિયન્સ કરી શકાય, બટ વી કેન નોટ સી ધેટ. ધોઝ આર નોટ વિઝિબલ, એ વિઝિબલ નથી. તો આપણે એવું માની લઈએ અત્યારે આમાંથી મેગ્નેટિક ફિલ્ડ નીકળે છે અને એ મેગ્નેટિક ફિલ્ડ સ્ટેબલ છે, એ ફિક્સ છે. અને વી કેન ઓલ્સો એઝ્યુમ કે આ જે બંનેની વચ્ચેનો ડિસ્ટન્સ છે એક ફિક્સ ડિસ્ટન્સ છે, ડી. અને એ જે ડી ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરને કોન્ટેક્ટમાં આવે છે. મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરના કોન્ટેક્ટમાં તો આવે છે, બટ મેગ્નેટિક ફ્લક્સ વેરિંગ નથી, એ ફિક્સ છે. મેગ્નેટિક ફ્લક્સ ફિક્સ હોવાના કારણે જે મેગ્નેટિક ફ્લક્સ NS પોલ રેડિએટ કરે છે, એ રેડિએટેડ મેગ્નેટિક ફ્લક્સ do not have capability or ability to produce an EMF in the conductor. કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ કરી શકે એવી કેપેબિલિટી એમાં નથી. તો હવે આપણી જે ફેરાડેઝ લોની કન્ડિશન્સ છે અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની કન્ડિશન્સ છે, ધેટ વિલ બી એપ્લાઇડ. તો એ એપ્લાય કરવા માટે કન્ડિશન એ છે કે ફ્લક્સ વેરી હોવો જોઈએ, અને ફ્લક્સ વેરી હોવો જોઈએ એના માટે આપણે NS પોલ તો ફિક્સ કરી દીધું છે. ઇટ વિલ નોટ મૂવ, એ મૂવ નહીં થાય. મૂવ કોને કરાવીશું? કોઇલને. તો કોઇલને જ્યારે તમે મૂવ કરાવશો કરાવશો તો કોઇલ વિલ મૂવ ટુવર્ડ્સ મેગ્નેટ. હવે જે કોઇલનો સેટઅપ છે એ મૂવ કરાવીશું. તો કોઇલનો સેટઅપ આપણે મૂવ કરાવીશું ફ્રોમ ધ પોઈન્ટ 1 to 2. પોઈન્ટ નંબર 1 થી લઈને 2 સુધી આપણે એને શિફ્ટ કરાવીશું. તો જે ડ્યુરેશનમાં એ કોઇલનું સેટઅપ મૂવ થાય છે ત્યારે ફ્લક્સ જે છે દરેક મોમેન્ટ ઉપર ફ્લક્સની વેલ્યુ અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ રેટમાં લિંક થાય છે. તો જ્યારે મેગ્નેટિક ફ્લક્સ અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ રેટમાં લિંક થાય છે તો મેગ્નેટિક ફ્લક્સ વેરી થઈ રહ્યું છે. મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ, મેગ્નેટિક ફ્લક્સ સ્ટેબલ છે, મેગ્નેટિક ફ્લક્સમાં કોઈ વેરિએશન નથી. બટ વેરિએશન ક્યાં આવી રહ્યું છે? ધેર કમ્સ ધ વેરિએશન ઇન ધી કોઇલ. કોઇલમાં વેરિએશન આવે છે અને કોઇલ દરેક મોમેન્ટ ઉપર, ફોર ધી એક્ઝામ્પલ આ જે મોમેન્ટ ઉપર છે એક આઈ સ્ટેપ, સેકન્ડ this step, third step, so 1, 2 and 3. તો સૌથી પહેલા જે કોઇલની પોઝિશન 1 થી લઈને ફર્સ્ટ જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ વાળી વર્ટિકલ લાઇન છે એ વર્ટિકલ લાઇન સુધી પહોંચશે તો એને એક સ્પેસિફિક ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે.
એ જે સ્પેસિફિક ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યો છે એ મોમેન્ટમાં મેગ્નેટિક ફ્લક્સ ની વેલ્યુ અલગ હશે. ફોર ધી એક્ઝામ્પલ, એન પોલના સૌથી નજદીક મેગ્નેટિક ફ્લક્સ ની વેલ્યુ હાઈ હશે. એનાથી જેવી રીતે તમે દૂર જતા રહેશો એવી રીતે મેગ્નેટિક ફ્લક્સ ની વેલ્યુ ઓછી થતી જશે અથવા રેડ્યુસ થતી જશે. તો જ્યારે કોઇલ મેગ્નેટિક લાઇન્સના નજદીક આવે છે ત્યારે મેગ્નેટિક લાઇન્સ ની વેલ્યુ અલગ અલગ મોમેન્ટ ઉપર અલગ અલગ વેલ્યુ મળે છે. તો મેગ્નેટિક ફ્લક્સ ની વેલ્યુ ચેન્જ થઈ રહી છે. કોના માટે? કોઇલ માટે અથવા કંડક્ટર માટે. તો કોઇલ વિલ મૂવ ટુવર્ડ્સ ધી NS પોલ. જ્યારે કોઇલ NS પોલની નજદીક મૂવ થાય છે ત્યારે કોઇલ ની વેલ્યુ દરેક મોમેન્ટ ઉપર અલગ અલગ ક્વોન્ટિટીમાં અલગ અલગ રેટમાં મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે અથવા મેગ્નેટિક ફ્લક્સના કોન્ટેક્ટમાં આવે છે. તો જે રેટ ચેન્જ થાય છે, કોઈ પોઈન્ટ ઉપર વધારે મેગ્નેટિક ફ્લક્સ છે, કોઈ પોઈન્ટ ઉપર ઓછું મેગ્નેટિક ફ્લક્સ છે. તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ વેરિએશન. એ ફ્લક્સનો વેરિએશન છે. તો જે ફ્લક્સનો આ વેરિએશન છે એ વેરિએશન કોઇલની જોડે લિંક થાય છે તો એમાં EMF પ્રોડ્યુસ થાય છે. તો અંડર ધીસ કેસ, when you will move the coil from the point 1 to point 2, the value of magnetic flux will change instant by instant and moment by moment with respect to distance, which changes linking to the conductor will produce an EMF in the conductor. જ્યારે તમારું કંડક્ટર મૂવ થઈને મેગ્નેટિક લાઇન્સના નજદીક જાય છે તો મેગ્નેટિક લાઇન્સનો રેટ અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ હોય છે. મેગ્નેટિક લાઇન્સની વેલ્યુ, મેગ્નેટિક લાઇન્સનો ફોર્સ અલગ અલગ મોમેન્ટ ઉપર અલગ અલગ પોઈન્ટ ઉપર હોય છે. તો જે વેરિયેબલ મેગ્નેટિક લાઇન્સ છે એ કંડક્ટર જોડે લિંક થાય છે અને એમાં EMF પ્રોડ્યુસ થાય છે. અને જ્યારે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોઈ પણ એક ડાયરેક્શનમાં ડિફ્લેક્શન બતાવે છે. તો ધેટ વિલ બી શોન ઇન ધ ગેલ્વેનોમીટર. એ ક્યાંથી ડિફ્લેક્ટ થશે? એ ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્ટ થાય છે. ઓકે, so galvanometer will show the deflection regarding inducement of EMF in the coil. તો આ ફોરવર્ડ ડાયરેક્શનની વાત સપોઝ માની લઈએ આપણે કરીએ. એવી જ રીતે પોઝિશન 2, મેગ્નેટને તમે NS પોલની નજદીક લઈ આવ્યા છો, હવે NS પોલથી દૂર લઈ જઈશું. તો જ્યારે તમે 2 અને 1 પોઝિશનને 2 થી 1 સુધી શિફ્ટ કરશો તો જ્યારે પોઝિશન 2 ઉપર કોઇલ છે ત્યારે મેગ્નેટિક ફ્લક્સની ડેન્સિટી વધારે છે, મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ વધારે છે. તો જેવી રીતે તમે એને દૂર કરશો મેગ્નેટથી તો મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થશે. જેના કારણે જે લિંક થાય છે મેગ્નેટિક ફ્લક્સ એ કંડક્ટર જોડે અથવા કંડક્ટરના કોન્ટેક્ટમાં આવશે તો એમાં EMF પ્રોડ્યુસ થશે. તો એ જે EMF છે એ આપણે ફીલ કરી શકીએ છીએ, એક્સપિરિયન્સ કરી શકીએ છીએ ગેલ્વેનોમીટરના ડિફ્લેક્શન થ્રુ કે તમારી કોઇલમાં EMF પ્રોડ્યુસ થયું છે. So by this way, coil will move to have the contact of magnetic flux in varying rate. અલગ અલગ રેટમાં કોઇલની વેલ્યુને લિંક કરવા માટે કોઇલને અલગ અલગ રેટમાં ફ્લક્સની વેલ્યુને લિંક કરવા માટે કોઇલને આપણે શિફ્ટ કરીએ છીએ એક પોઝિશનથી સેકન્ડ પોઝિશન. તો આ છે કેસ નંબર 2, જ્યાં તમે NS પોલને ફિક્સ રાખો છો, કોઇલને શિફ્ટ કરો છો. કોઇલની વેલ્યુ જેવી રીતે શિફ્ટ થાય છે और મૂવ થાય છે, ફ્લક્સની વેલ્યુમાંથી જે લિંકિંગ છે, ફ્લક્સની વેલ્યુ છે એની લિંકિંગ રેટ છે અલગ અલગ હોય છે અલગ અલગ મોમેન્ટ ઉપર. તો જેના કારણે કોઇલમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે એ ફ્લક્સના વેરિએશન્સના કારણે થાય છે અને આ જ પ્રિન્સિપલ બંને કેસ માટે સેટિસ્ફાય થાય છે. ફર્સ્ટ કેસમાં આપણે શું કર્યું છે? NS પોલને ઓર NS મેગ્નેટને આપણે મૂવ કર્યું છે. સેકન્ડમાં NS મેગ્નેટને ફિક્સ રાખ્યું છે અને કોઇલને મૂવ કર્યું છે. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો.
હેલો, કોઈને કોઈ ક્વેશ્ચન નથી? કોઈને કોઈ ક્વેશ્ચન નથી? વિપુલ, વિપુલ અવાજ આવે છે મારો? હા, ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટેની મેઇન કન્ડિશન શું છે? ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટેની મેઇન કન્ડિશન શું છે? એકચ્યુઅલી ઈએમએફ પ્રોડ્યુસ કરવાની મેઇન કન્ડિશન શું? આપણે જે સ્ટડી કર્યું એમાં કઈ કન્ડિશન્સ મેન્ડેટરી છે? રિંકેશ, રિંકેશ, યસ. હા રિંકેશ, આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની કન્ડિશન જોઈ એમાં ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે મેઇન કન્ડિશન શું છે? શ્લોક, અરે તમને નથી આવડતું, નહીં ખબર પડી તો ડાયરેક્ટલી બોલો કે સાહેબ નથી ખબર પડી, મને નથી ખ્યાલ. વધારામાં વધારે શું થશે કે હું એક વાર બે શબ્દો તમને કહીશ, એનાથી વધારે કંઈ થવાનું છે? તો ના બોલશો તો હું બીજા સ્ટુડન્ટ ઉપર જઈશ અને એનાથી આપણો સમય બચશે. સમય ના બગડે એના માટે ડાયરેક્ટલી કહી દો સાહેબ આઈડિયા નથી અથવા ખ્યાલ નથી. અને વધારેમાં વધારે ખ્યાલ નથી. હા, તો વધારેમાં વધારે બે શબ્દો હું બોલીશ, એનાથી વધારે કંઈ કરવાનું છે? તો સમય ના બગાડ થાય એના કારણે ક્લિયરલી કહી દો કે સર નહીં થાય. લખતરિયા, વિવેક, વિવેક, બેટા ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટેની મેઇન કન્ડિશન કઈ? ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટેની મેઇન કન્ડિશન કઈ? સર નથી આવડતું. ભટ્ટ, યસ સર. શું છે ઈએમએફ પ્રોડ્યુસ કરવાની કન્ડિશન? સર પૂતળાને ચુંબકની નજીક લઈ જવામાં, આમ થાક પર પૂતળાને ચુંબકની નજીક લઈ જવામાં ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય. હા, એ વસ્તુ તો મને ખ્યાલ છે, એ તો બરોબર છે કે આપણે, બટ હું કન્ડિશન પૂછી રહ્યો છું કે બેસિક કન્ડિશન શું છે, શેના કારણે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે? ફ્લક્સ ચેન્જ થાય. તો એ નથી આવડતું સર. ચુંબકને આપણે આગળ પાછળ લઈ જાય તો અંદર ફ્લક્સ ચેન્જ થાય. ઓકે, આ કોણે કીધું? ચાવડા, કેવલ? યસ સર. આગળ પાછળ લઈ જઈએ આ કોને યુઝ કર્યું? ચાવડા, કેવલ તમે બોલ્યા? હા સર. હા. ઓકે, ઠીક છે, બટ હજુ થોડુંક દૂર છો. સર હા હા વિશ્વાસ બોલો.
સર વેરિયેબલ ફ્લક્સ વેલ્યુ હોવી જોઈએ એટલી. યસ, કન્ડિશન શું છે કે ફ્લક્સ હશે તો ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય. તમે આ બંને કન્ડિશનમાં જોયું. આપણે કેસ 1 જેમાં કોઇલને સ્ટેબલ રાખ્યું છે, NS પોલને મૂવ કર્યું છે, તો NS પોલ મૂવ થવાથી જે ફ્લક્સ હશે એ વેરિંગ થઈ જશે. ફ્લક્સ તો સ્ટેબલ છે, ફ્લક્સ ચેન્જ નથી થતો, બટ કોઇલ જે ચેન્જ થાય છે, કોઇલની પોઝિશન ચેન્જ થાય છે, અથવા મેગ્નેટ મૂવ થવાથી મેગ્નેટના મોશનના કારણે ફ્લક્સ પણ મોશનમાં આવે છે, જેના કારણે ફ્લક્સ વેરી થઈ જાય છે. સેકન્ડ કેસમાં ફ્લક્સ સ્ટેબલ હોય છે, બટ કોઇલ જે મોશનમાં હોય છે, તો કોઇલ મોશનમાં હોવાના કારણે કોઇલનું જે રેટ છે દરેક મોમેન્ટ ઉપર અલગ અલગ રેટ ઉપર કટ કરે છે. તો કન્ડિશન અહીંયા શું નીકળે છે કે જે ફ્લક્સ હોવું જોઈએ એ વેરિયેબલ હોવું જોઈએ, એ ફિક્સ ના હોવું જોઈએ. There must be the variable flux to link with the conductor for production or induction of an EMF in the conductor. Is it comprehensible? ખ્યાલ આવે છે કન્ડિશન શું છે? યસ સર. ઓકે, તો કોઈ પણ કંડક્ટરમાં હેલો, હા હા મેમ 12 સુધી લેક્ચર, 10 થી 12 નો એક લેક્ચર. હા મેમ, હા તો આવું પડશે તો લેક્ચરો. હા, હેલો યસ હેલો. યસ સર. હા યસ સર. હું sorry, આપણે ક્યાં હતા? હા, તો કોઈ પણ કંડક્ટરમાં જ્યારે ઈએમએફ પ્રોડ્યુસ કરવું છે, તો ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે બેસિક કન્ડિશન શું છે? બેસિક કન્ડિશન ઇઝ ટુ એસ્ટાબ્લિશ ધ વેરિંગ ફ્લક્સ. ફ્લક્સની વેલ્યુ દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થવી જોઈએ એવો ફ્લક્સ. ઓકે, so let us come at the next, let us go at the next point. સપોઝ તમને અહીંયા સુધી ખબર પડી ગઈ છે, તો આપણે હવે ફેરાડેઝ લો ઉપર જોઈએ. આપણે સ્ટડી કર્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનથી ઈએમએફ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે? તો લેટ અસ સી ધ નેક્સ્ટ પોઈન્ટ.
ફેરાડેઝ લો મેં તમને એક સ્ટાર્ટિંગમાં એક સ્ટોરી કીધી હતી, ખ્યાલ છે તમને? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિશે મેં તમને એક સ્ટોરી કીધી હતી, કોઈને ખ્યાલ છે? એ જે સ્ટોરી હતી એમાં ફેરાડેઝનું, માઇકલ ફેરાડેઝનું જિક્ર મીન્સ એમની રિસર્ચની વાત આવી હતી, કોઈને ખ્યાલ છે? એમના ખીચામાં ઓલું મેગ્નેટ રાખતા હતા એવડી સોરી સર. હા, તો આજે મેં કીધું કે 1981માં સોરી 1821માં જ્યારે ઓરેસ્ટેડ નામના સાયન્ટિસ્ટે મેગ્નેટિક ફ્લક્સ એન્ડ કરંટની વચ્ચેનું જે રિલેશન એસ્ટાબ્લિશ કર્યું, એના પછી બધા જ સાયન્ટિસ્ટ આના પાછળ લાગી ગયા કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સથી ઈએમએફ કેવી રીતે પ્રોડ્યુસ થાય. તો જ્યારે 8-9 વર્ષ પછી માઇકલ ફેરાડેઝ એ વસ્તુને પ્રૂવ કર્યું, જ્યારે માઇકલ ફેરાડેઝ એ વસ્તુને પ્રૂવ કર્યું, તો એ પ્રૂવ કર્યા પછી એમને જે લો છે એને બે સેક્શનમાં ડિવાઈડ કરે, ફેરાડેઝ ફર્સ્ટ લો એન્ડ ફેરાડેઝ સેકન્ડ લો. ફેરાડેઝનો ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો બંને એક જ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એને શોર્ટમાં આપણે એવી રીતે પણ કહી શકીએ, સોરી એને સ્પેસિફિક વેમાં આવી રીતે પણ લખી શકીએ છીએ કે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. And Faraday's law of electromagnetic induction has been concluded into two different halves or parts. Faraday's law of electromagnetic induction has been divided into the two parts. તો જે ફર્સ્ટ પાર્ટ છે એને ફર્સ્ટ લો કહીએ છીએ અને જે સેકન્ડ પાર્ટ છે એને સેકન્ડ લો કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ લો જોઈ લઈએ. તો ફેરાડેઝ લો, તો ફેરાડેઝ ફર્સ્ટ લો. Faraday's first law states that whenever magnetic flux linking with the conductor changes, an EMF is induced in it. જ્યારે પણ મેગ્નેટિક ફ્લક્સ, કોઈ પણ મેગ્નેટિક ફ્લક્સ જે ચેન્જ થતો હોય છે એ કોઈ પણ કંડક્ટર જોડે લિંક થશે તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. આ ડેફિનેશન એ છે જે આપણે પાછળ જોઈ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટે જે ડેફિનેશન જોઈ that is same. So Faraday's law states that whenever magnetic flux linking with the conductor changes, an EMF is produced in it. એમાં EMF પ્રોડ્યુસ થાય છે. તો જે કન્સેપ્ટ આપણે પાછળ જોયું હતું
જે કન્ડિશન્સ આપણે બેસિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના લોમાં જોયું હતું આ જ કન્ડિશન અહીંયા એપ્લાય થશે. જ્યારે પણ મેગ્નેટિક ફ્લક્સ વેરિંગ હશે અને એ વેરિંગ મેગ્નેટિક ફ્લક્સ કોઈ પણ કંડક્ટર જોડે લિંક થશે અથવા કોઈ પણ કંડક્ટર મેગ્નેટિક લાઇન્સને કટ કરશે તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય. શું કહું છું હું? ડેફિનેશનને પછી સાંભળો. ફેરાડેઝ ફર્સ્ટ લો આ ઇન્ડિકેટ કરે છે, આ પ્રૂવ કરે છે કે જ્યારે પણ કોઈ મેગ્નેટિક ફ્લક્સ જે ચેન્જ થતો હોય, જે વેરિયેબલ મેગ્નેટિક ફ્લક્સ હોય, એ વેરિયેબલ મેગ્નેટિક ફ્લક્સને આવે છે તો એ કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે અને એ જે ઈએમએફ છે એ તમારા વોલ્ટના ઇક્વિવેલન્ટ હોય છે. તો whenever magnetic flux linking with the conductor changes and EMF is induced in the conductor. અને બીજા શબ્દોમાં તમે આવી રીતે પણ કહી શકો છો કે whenever conductor cuts the magnetic lines or conductor cuts the variable magnetic lines and EMF is induced in it. Whenever a conductor cuts a variable magnetic lines and EMF is induced in it. It means કે સપોઝ આ એક ડાયાગ્રામ છે, એની જ પેરેલલમાં હું એક બીજું ડાયાગ્રામ ડ્રો કરું. ઓકે, હવે આપણને ખબર છે આ these are the magnetic lines. હવે આ જે મેગ્નેટિક લાઇન્સ છે એન પોલથી સ્ટાર્ટ થાય છે અને એસ પોલ ઉપર ટર્મિનેટ થાય છે. So when magnetic lines start from the n pole and terminates at the s pole, તો આ બંનેની વચ્ચે આની વચ્ચે એક કંડક્ટર મૂકી દઉં. આ એક કંડક્ટર છે. લેન્થ થોડીક વધી ગઈ છે. જ્યારે કોઈ પણ કંડક્ટર મેગ્નેટિક લાઇન્સને કટ કરે છે, ઓકે, આ જે કંડક્ટર છે મેગ્નેટિક લાઇન્સની વચ્ચે છે અને એ કંડક્ટર મેગ્નેટિક લાઇન્સ સ્ટેબલ છે, કંડક્ટર સ્ટેબલ છે, તો ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય. તો આ બંનેની વચ્ચે એક રિલેશન ડેવલપ કરવું પડશે. રિલેશન શું છે કે યા તો કંડક્ટર મૂવ થવો જોઈએ યા તો મેગ્નેટિક લાઇન્સ મૂવ થવી જોઈએ. તો અહીંયા એવું આપણે માની લઈએ કે મેગ્નેટિક લાઇન્સ ફિક્સ છે. ઓકે, જ્યારે તમે મશીન્સ ભણશો, એસી મશીન અને ડીસી મશીન, તો તમે આ બંને કન્ડિશન જોશો. કોઈ મશીનમાં મેગ્નેટિક ફ્લક્સ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ રોટેટ થાય છે, મીન્સ મેગ્નેટ રોટેટ થાય છે, અને કોઈ મશીન્સમાં મેગ્નેટ ફિક્સ હોય છે અને કોઈ મશીનમાં કંડક્ટર મૂવ થાય છે. તો એ અલગ અલગ મશીન્સમાં અલગ અલગ પ્રિન્સિપલ વર્ક કરે છે. બટ આ બેમાંથી કોઈ એક પ્રિન્સિપલ વર્ક કરે. યા તો મેગ્નેટિક લાઇન અથવા મેગ્નેટિક ફિલ્ડ મૂવ થશે, જે મેગ્નેટિક સિસ્ટમ, ઓર સેકન્ડ યા તો કંડક્ટર મૂવ થશે. તો સપોઝ આપણે અહીંયા માની લઈએ કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટેબલ છે તો તમારે કંડક્ટરને મૂવ તો કરવું પડશે. તો જ્યારે તમારો કંડક્ટર આ મેગ્નેટિક લાઇન્સમાં રોટેટ થશે તો શું મેગ્નેટિક લાઇન્સને અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ વેલ્યુથી કટ કરશે.
જેના કારણે જે મેગ્નેટિક ફ્લક્સ છે એ વેરિંગ ફોર્મમાં કંડક્ટરથી લિંક થાય છે. મીન્સ મેગ્નેટિક ફ્લક્સ બદલાતા ફોર્મમાં કંડક્ટરની જોડે લિંક થાય છે. So it means changeable flux linking with the conductor causes to produce an EMF in the conductor. જે વેલ્યુ છે મેગ્નેટિક ફ્લક્સની એ દરેક મોમેન્ટમાં ચેન્જ થશે, કારણ કે જ્યારે કંડક્ટર આ જે સ્ક્રીન ઉપર દેખાય છે આ પોઝિશનમાં છે ત્યારે કંડક્ટર જે મેગ્નેટિક લાઇન્સ છે મેક્સિમમ મેગ્નેટિક લાઇન્સ કરી રહ્યો છે. બટ જ્યારે આ જ કંડક્ટર આની પેરેલલમાં હશે, મેગ્નેટિક લાઇન્સની પેરેલલમાં હશે, તો આ પેરેલલમાં તો એક પણ મેગ્નેટિક લાઇન્સ કટ નહીં કરતો હોય અથવા મિનિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરશે, તો એ વખતે EMF પણ મિનિમમ હશે. તો ઇટ ડિપેન્ડ્સ અપોન ધેટ કે કયા મોમેન્ટ ઉપર કેટલી મેગ્નેટિક લાઇન્સ કટ થઈ રહી છે. તો દરેક મોમેન્ટ ઉપર કંડક્ટર રોટેશનમાં છે તો રોટેશનલ કંડક્ટર will cut the varying magnetic field. So varying magnetic field will link to conductor and there will produce an EMF in the conductor. એ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થશે. ઓકે, ખ્યાલ આવ્યું ફેરાડેઝ નો ફર્સ્ટ લો? ફેરાડેઝ ફર્સ્ટ લો ખબર પડી? ફેરાડે નો ફર્સ્ટ લો ક્લિયર થયું તો આપણે આગળ જઈએ. તમે બોલતા કેમ નથી? ઠીક છે, તો હું હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઉં છું. ફેરાડેઝ સેકન્ડ લો. ફેરાડેઝ સેકન્ડ લો. બધાની જોડે બુક છે? ટેક્સ્ટ બુક બધાની જોડે છે? હા સર. યસ સર. ફેરાડેઝ સેકન્ડ લો. સર હું અમદાવાદ આવ્યો છું, મારી બુક ઘરે પડી છે. ઠીક છે, નામ બોલો તમારું? સર સોલંકી અક્ષી.
ફેરાડેઝ લો ઓફ ફેરાડેઝ સેકન્ડ લો. ફર્સ્ટ લો શું હતું કે ઈએમએફ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે. સેકન્ડ લો ઈએમએફ ના મેગ્નિટ્યુડ ઉપર છે કે magnitude of the induced EMF in the conductor is directly proportional to the rate of change of flux linkage or is the product of number of turns in a coil and rate of change of flux linkage. Faraday's second law states that magnitude of the induced EMF in the conductor is directly proportional to the rate of change of flux linkage or is a product of number of turns in a coil and rate of change of flux linkage. I know you have not understood. અને ખ્યાલ છે તમને નહીં ખબર પડી. તો હવે આનો એક નાનો ડેરિવેશન છે. એ ડેરિવેશન્સ થ્રુ આપણે સમજીશું કે જ્યારે પણ કોઈ ઈએમએફ, અહીંયા આપણે શું જોયું કે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, બટ હવે સેકન્ડ લોમાં શું છે કે જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એનો મેગ્નિટ્યુડ મીન્સ એની વેલ્યુ. ઓકે, તો ફેરાડેઝ લોનું જે મેગ્નિટ્યુડ છે, ફેરાડેઝ લોનું જે મેગ્નિટ્યુડ છે એ મેગ્નિટ્યુડ કેટલું છે અને એ મેગ્નિટ્યુડ શેના ઉપર ડિપેન્ડ કરે છે. તો ફેરાડેઝ લોના પ્રમાણે જે કોઇલમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એ ઈએમએફ નું મેગ્નિટ્યુડ તેના ઉપર ડિપેન્ડ કરે છે, એ ઇન્ડિકેટ કરે છે સેકન્ડ લો. તો ઈએમએફ જે પ્રોડ્યુસ થયું છે એ પ્રોડ્યુસ્ડ ઈએમએફ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ અપોન ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. ફ્લક્સની વેલ્યુ કેટલી ચેન્જ થઈ રહી છે, જેટલું વધારે ફ્લક્સની વેલ્યુ ચેન્જ થશે એટલું વધારે ઈએમએફ પ્રોડ્યુસ થશે, જેટલું ઓછું ફ્લક્સની વેલ્યુ ચેન્જ થશે એટલું ઓછું મેગ્નિટ્યુડ પ્રોડ્યુસ થશે. મીન્સ ઈએમએફ ની વેલ્યુનો મેગ્નિટ્યુડ મીન્સ 5 વોલ્ટ, તો 5 એનો મેગ્નિટ્યુડ છે, 10 વોલ્ટ 10 ઇઝ ઇટ્સ મેગ્નિટ્યુડ, 10 એનો મેગ્નિટ્યુડ છે. 50 વોલ્ટ તો 50 એનો મેગ્નિટ્યુડ છે, મીન્સ મેક્સિમમ એ 50 વોલ્ટ સુધી પ્રોડ્યુસ કરી શકે છે. ઓકે, તો અહીંયા જે આપણે જોયું એ મેગ્નિટ્યુડ, ફ્લક્સ ઈએમએફ પ્રોડક્શનની વાત થઈ. અહીંયા જે પ્રોડ્યુસ આપણે ફર્સ્ટ કેસમાં જે જોયું ત્યાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, ઈએમએફ ની વેલ્યુ પ્રોડ્યુસ થાય છે કે કેવી રીતે પ્રોડ્યુસ થાય છે. બટ સેકન્ડ લો છે એ ઇન્ડિકેટ કરે છે કે તમારું જે ઈએમએફ છે એ કોના ઉપર ડિપેન્ડ છે, રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ કઈ વેલ્યુ ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો પહેલો જે સેન્ટેન્સ છે, magnitude of induced EMF is directly proportional to the rate of change of flux linkage. Means rate of change of flux linkage. જે ફ્લક્સ અહીંયા વેરી થાય છે ફર્સ્ટ કેસમાં, આપણે ફર્સ્ટ કેસમાં આ જોયું કે ફ્લક્સના ચેન્જ થવાથી ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. એનાથી વધારે આપણે કોઈ સ્ટેટમેન્ટ સ્ટડી કર્યું નથી ફર્સ્ટ લોમાં. ફર્સ્ટ લોમાં એ જ સ્ટડી કર્યું છે કે ફ્લક્સની વેલ્યુ ચેન્જ થશે, જે ચેન્જેબલ ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થશે તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. બટ સેકન્ડ લોમાં જે ફ્લક્સ ચેન્જ થાય છે એ કેટલા ફાસ્ટ રેટ ઉપર છે. ડઝ ઇટ ચેન્જ એટ અ હાયર રેટ ઓર ડઝ ઇટ ચેન્જ એટ અ લોઅર રેટ ઓર ડઝ ઇટ ચેન્જ એટ અ મોડરેટ રેટ. તો જે વેલ્યુ ઉપર એ ચેન્જ થાય છે એટલે એના પ્રોપોર્શનલમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. અથવા બીજો ટર્મ્સ છે કે જે મેગ્નિટ્યુડ છે ઈએમએફ નું, જે કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થયું છે એનું મેગ્નિટ્યુડ તેના ઉપર ડિપેન્ડ કરે છે મલ્ટિપ્લિકેશન ઓફ નંબર ઓફ ટર્ન્સ એન્ડ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. મીન્સ
જેટલા વધારે નંબર ઓફ ટર્ન્સ હશે કોઇલના એટલું જ વધારે મેગ્નિટ્યુડ હશે અને જેટલું વધારે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ હશે એટલું જ વધારે તમારું ઈએમએફ નો મેગ્નિટ્યુડ હશે. તો ડેફિનેશન એ કહે છે જે મેગ્નિટ્યુડ પ્રોડ્યુસ થયું છે ઈએમએફ નું એ મેગ્નિટ્યુડ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજના પ્રોપોર્શનલમાં છે અથવા પ્રોડક્ટ ઓફ મીન્સ નંબર ઓફ ટર્ન્સ અને રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજના પ્રોડક્ટ અથવા મલ્ટિપ્લિકેશનમાં છે. તો એની બેસિક ડેફિનેશન હું રિપીટ કરું છું કે magnitude of induced EMF in the conductor is directly proportional to the rate of change of flux linkage and or is product of number of turns in a coil and rate of change of flux linkage with that coil. Suppose n is the number of turns. N is number of turns. Phi1 is the flux or phi1 is the initial flux. Initial means starting no flux. Initial ની value હોય છે starting. So phi1 is the initial flux. Phi2 is the final flux. Phi2 equals to Weber. Okay. T is the time. T is the time to change the flux. Time taken to change flux. So n is the number of આપણે અહીંયા જોયું તો જેટલું કોઇલમાં કેટલા ટર્ન્સ છે એને n નંબર ઓફ ટર્ન્સ થી ડિનોટ કરીએ છીએ. n equals to number of જે મૂવમેન્ટનો રેટ છે મીન્સ જે તમારો મેગ્નેટ છે એ બહુ ધીમે ધીમે મૂવ થાય છે તો તમારું જે ફ્લક્સની વેલ્યુ હશે એ પણ ઓછી હશે.
અને ફ્લક્સની વેલ્યુ ઓછી હશે જેના કારણે જે EMF પ્રોડ્યુસ થાય છે એ પણ ઓછું હશે કારણ કે સેકન્ડ લોની ડેફિનેશન શું છે કે મેગ્નિટ્યુડ of induced EMF in a conductor is directly proportional to the rate of change of flux linkage. So rate of change of flux linkage જ્યારે વધારે હશે તો વધારે મેગ્નિટ્યુડ હશે, rate of change of flux linkage ઓછું હશે તો ઓછું EMF હશે. તો એના માટે આ જે phi1 છે ઇનિશિયલી ધીમે ધીમે મેગ્નેટ મૂવ થાય છે તો મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ ઓછી છે તો phi1 અને જ્યારે મેગ્નેટની સ્પીડ વધી જાય છે એ હાઈ સ્પીડ ઉપર આવે છે ત્યારે ફ્લક્સની વેલ્યુ વધારે હશે તો એને phi2 ઓર ફાઇનલ ફ્લક્સ કારણ કે કોઈ પણ ફ્લક્સ એક સેચ્યુરેટેડ વેલ્યુ એક ફિક્સ વેલ્યુ સુધી જ વધી શકશે એનાથી વધારે વધતો નથી તો જે ફાઇનલ વેલ્યુ છે એને ફાઇનલ ફ્લક્સ કીધું છે એક ઇનિશિયલ ફ્લક્સ જે સ્ટાર્ટિંગ ફ્લક્સ અને જે ફાઇનલ ફ્લક્સ એને phi2 થી ડિનોટ કર્યું છે મીન્સ તમે સ્પીડ કેટલી પણ વધારો બટ એનાથી વધારે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ નહીં થાય જે એની લિમિટ છે તો ઇનિશિયલ ફ્લક્સ અને ફાઇનલ ફ્લક્સ બે ફ્લક્સની વેલ્યુ છે એક સ્ટાર્ટિંગ ફ્લક્સ અને એક ફાઇનલ મીન્સ મેક્સિમમ ફ્લક્સ અને એ જે ફાઇનલ ફ્લક્સ ઇનિશિયલ ફ્લક્સ થી ફાઇનલ ફ્લક્સ પહોંચવામાં જે સમય લે છે એને ટાઈમ t થી ડિનોટ કરવામાં આવ્યું છે તો t is the time taken to change the flux આપણે અહીંયા જોયું કે ઇનિશિયલી મેગ્નેટ બહુ સ્લો મૂવ થાય છે તો મેગ્નેટિક ફ્લક્સની મેગ્નિટ્યુડ પણ તો મેગ્નેટિક ફ્લક્સનું પણ વેલ્યુ ઓછી હશે કારણ મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ તો કોન્સ્ટન્ટ છે બટ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ ઓછું હશે જેના કારણે EMFની મેગ્નિટ્યુડ ઓછું હશે જેવી રીતે મુવમેન્ટ વધે છે એની વેલોસિટી વધે છે અને એના કારણે જે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ છે વધશે અને મેગ્નેટિક ફ્લક્સ વધશે અને મેગ્નેટિક ફ્લક્સ વધવાથી મીન્સ phi1 થી phi2 સુધી મેગ્નેટિક ફ્લક્સ પહોંચવા માટે જે સમય લે છે એને ટાઈમ t થી ડિનોટ કરવામાં આવે હવે સપોઝ suppose we assume that એઝ્યુમ કરીએ છીએ કે ઇનિશિયલ ફ્લક્સ શું હશે ઇનિશિયલ ફ્લક્સ લિંકેજ ઇનિશિયલ flux initial flux linkage is equal to n into phi1 number of conductor तो सेम है तो n number of conductor चेंज नहीं થઈ રહ્યા just velocity change થવાના કારણે rate of change of flux linkage change થાય છે તો n into phi1
number of turns into the flux. Phi1. Similarly, in final flux, final flux. Final flux linkages. Final flux, જ્યારે magnetic flux means તમારો movement n and s pole ની movement વધે છે તો rate of change of flux linkage વધે છે, જેના કારણે EMF નું magnitude પણ વધે છે. તો અહીંયા જે બીજો final flux છે તો final flux linkages છે that is n into phi2. Okay, so you are having the initial flux, linkage and final flux linkage. So આના ઉપરથી તમારો EMF શું હશે? So induced EMF E EMF. EMF ને તમે સ્મોલ e થી ડિનોટ કરો છો અહીંયા, અને એ જે EMF છે, EMF ઇક્વલ્સ ટુ મેક્સિમમ ફ્લક્સ કયો છે ઓર મેક્સિમમ ફ્લક્સ લિંકેજ કયો છે, n into phi2. તો આને હું n into phi2 લખી દઉં. એમાંથી n into phi2 and n into phi1. n into phi2 means higher flux minus lower flux and higher flux linkages minus lower flux linkages. તો આ જે વેરિએશન્સ છે, આ વેરિએશન્સ ને થવામાં સમય કેટલો લાગે છે? તો t. ઓકે, તો n into phi2 which is the higher flux minus n into phi1 which is the lower flux linkages. Okay, so n phi2 higher flux linkages minus n phi1 lower flux linkages divided by time t, time taken to change the flux linkages. So this is denoted by E equals to n into phi2 minus n into phi1. n common ले लो, phi2 minus phi1 all divided by time t. હવે phi2 by phi2 minus phi1. તો વેરિયેબલ ફ્લક્સ લખી શકું છું એને, phi2 minus phi1, these two are variable. તો તમારો ફ્લક્સ વેરિયેબલ છે, કારણ કે એક વેલ્યુથી બીજા વેલ્યુમાં મીન્સ લોઅર વેલ્યુ ટુ હાયર વેલ્યુ અથવા હાયર વેલ્યુ ટુ લોઅર વેલ્યુમાં શિફ્ટ થાય છે. તો તમારા ફ્લક્સની વેલ્યુ ચેન્જેબલ છે.
तो चेंजेबल फ्लक्स ने હું d/dt થી ડિનોટ કરી શકું છું, મીન્સ એને ડિફરન્શિએટ કરી શકીએ છીએ આપણે. તો phi2 માઇનસ phi1 ને શું લખું છું હું? d/dt. સોરી, here there will come the proportionality. અહીંયા શું આવશે? proportionality. Okay, so E is proportional to this. Now E is proportional to n. phi2 minus phi1 વેરિયેબલ છે, તો એને ડિફરન્શિએશન મોડમાં લઈ જઈશું. તો it can be written as a d n phi. phi2 minus phi છે, વેરિયેબલ છે એટલા માટે d લખ્યું છે. d ની જગ્યાએ આપણે ડેલ્ટા પણ લખી શકીએ and dt. જ્યારે તમારો ફ્લક્સ ચેન્જ થાય છે તો કોના રિસ્પેક્ટમાં થાય છે? ટાઈમના રિસ્પેક્ટમાં. ટાઈમ પણ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ વેલ્યુ હશે. તો d n phi by dt. So this has come into the differentiated mode. તો હવે d n phi by dt આ તમારું ઇન્ડ્યુસ્ડ EMF છે. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો જ્યારે પણ તમે પ્રોપોર્શનાલિટી નીકાળો છો અને કાઢો છો કોઈ પણ ઇક્વેશનમાંથી, તો એની એક ફિક્સ વેલ્યુ હોય છે. તો E proportionality અહીંયા કાઢીએ, when we eliminate the proportionality, so value will be replaced by constant. So અહીંયા હું થોડુંક વેરિએશન. So E equals to K. K means અહીંયા proportional છે, proportional ને મેં એલિમિનેટ કર્યું છે એટલા માટે અહીંયા K લખ્યું છે, કોન્સ્ટન્ટ વેલ્યુ. n કોન્સ્ટન્ટ વેલ્યુ છે અહીંયા, તો n કોન્સ્ટન્ટ વેલ્યુ ને બહાર લઈ લો. d phi by dt, તો શું આવી ગયું? d phi by dt. આ જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એલિમિનેટ કર્યું છે એટલા માટે અહીંયા k આવ્યું છે. તો આને હું d phi by dt થી ડિનોટ કરું છું. d phi by dt. હવે માની લો, સપોઝ આ કોન્સ્ટન્ટ જે વેલ્યુ છે k is equals to તમે છે ને આપણી જોડે, સપોઝ k is equals to k equals to 1. k ની વેલ્યુ 1 માની લો. તો જ્યારે તમે કોઈની વેલ્યુ 1 મૂકશો તો it will be equals to E equals to n d phi by dt. E equals to n d phi by dt. આ ઇન્ડ્યુસ્ડ EMF નું ફોર્મ્યુલા છે. તો આપણું જે ઇક્વેશન હતું, આપણી જે કન્ડિશન હતું એ અહીંયા સેટિસ્ફાઈ થાય છે. મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF, magnitude of induced EMF in a conductor is proportional to rate of change of flux linkage. Means અહીંયા જે d phi by dt છે
This is called rate of change of change of flux rate of change of flux linkages means જે flux link થાય છે એની value change થાય છે means આ d pi by dt છે variable flux છે આ stable flux નથી so d pi by dt means variable flux linking with the conductor means n into d pi by dt so આ induced EMF નો ફોર્મ્યુલા છે જેને લેન્સ લો ના પ્રમાણે E equals to minus n d phi by dt minus n d phi by dt as per Lenz law. Lenz law. Okay, so here induced EMF in any conductor is dependent or proportional to the product of number of turns n in the coil and rate of change of flux linkages. આ બંનેના મલ્ટીપ્લિકેશન થી તમને જે ઇક્વેશન મળે છે એ ઇન્ડ્યુસ્ડ EMF નો ઇક્વેશન મળે છે અને જે રિપ્રેઝન્ટ કરે છે કે ઇન્ડ્યુસ્ડ EMF જે પ્રોડ્યુસ થયું છે એનું મેગ્નિટ્યુડ કેટલું હશે તો magnitude of any induced EMF magnitude of the induced EMF in a conductor is proportional to the rate of change of flux linkages means d phi by dt or is a product of or multiplication of number of turns in a coil n and rate of change of flux linkages d phi by dt ને આપણે rate of change of flux linkages કહીએ છીએ આ સ્ટેબલ ફ્લક્સ નથી આ વેરિએબલ ફ્લક્સ છે જેને વેરિએબલ ફ્લક્સ ટાઈમના રિસ્પેક્ટમાં ચેન્જ થાય છે એટલા માટે આપણે એને d phi by dt થી ડિનોટ કરવામાં આવે છે ઓકે હવે તમારું ક્વેશ્ચન્સ અને ક્વેરી આમાંથી પૂછો તમારી કોઈ ક્વેશ્ચન્સ હોય અને તમારી કોઈ ક્વેરી હોય તો તમે પૂછો સર